હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો તમને કપડાં જોઈને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં જાઉં છું. હું જાઉં છું जिम. हमारा हाथ भले दुख रहा हो, जिम तो हम जाएंगे. જેમ કે મેં તમને કીધું હતું કે બોડી ગોલ્સ કરવાના છે, તો મેં મારા જીમવાળાને ફોન કર્યો કે પ્લીઝ હું ઇફ આ ન કરી શકું, સ્ટ્રેન્થ વર્કઆઉટ કોઈ બી વેઇટ લિફ્ટિંગ કે ના કરી શકું તો મારો યાર મિરર સાફ કરો જો કરી નાખીશ. સ્ટ્રેન્થ વર્કઆઉટ ના કરી શકું તો કેન આઈ ઓનલી ડુ ધ ટ્રેડમિલ કેવું ઇંગ્લિશ બકવાસ. તો મેં મારા ટ્રેનરને ફોન કર્યો કે હું સ્ટ્રેન્થ ટ્રેનિંગ નહીં કરી શકું, વેઇટ લિફ્ટિંગ નહીં કરી શકું. ડૉક્ટરે મને 2 અઠવાડિયાની તો સખ્ત ના પાડી છે, 3 અઠવાડિયાની સખ્ત ના પાડી છે. હું અત્યારે 2 બોલું છું. તો મેં કીધું કે તો શું હું ખાલી ટ્રેડમિલ કરી શકું? તો કે હા કરી શકે. તો ચલો લેટ્સ ગો, આપણે ખાલી ટ્રેડમિલ કરશું. આ નવું જેકેટ મેં મંગાવ્યું છે. જેકેટ અહીંયા સુધી છે પણ થોડુંક આ પટ્ટીને લીધે બહુ વધારે ટાઈટ થાય છે. તો અહીંયા આપણે લગાડી દઈશું. જો બતાવો, જેકેટ પહેરવા માટે હું જીમ જાઉં છું એવું લાગે ને આવી રીતે, પણ અહીંયા છે ને બહુ વધારે પેલું થઈ જાય છે. એટલે આપણે આવી રીતે અને અહીંથી આપણે ચેન બી બંધ કરી શકીએ ઇફ ઠંડી વધારે હોય તો. તો ચલો લેટ્સ ગો જીમ. હેલો ગાઈઝ, હાય. અહીંયા થોડું કપ મારી ઉપર કેમેરા આવે છે ને ભાર્ગવભાઈ. તો આ છે મારો ફર્સ્ટ ઓર્ડર. આ છે આપણી સારી પ્રીનારીની, અને પહેલો ઓર્ડર આવી ગયો છે. એ જે મેં બી ઓર્ડર કર્યો છે એમના વાઈફ માટે, એ રાજકોટના છે. અને કાલે ઓર્ડર આવ્યો ને ત્યારે મને શૂટ કરવાનું મન થયું, પણ પછી થોડી વાર એમ થયું કે ફર્સ્ટ ઓર્ડર આવી ગયો, પછી બહુ એક્સાઇટેડ થઈ ગઈ હતી. અને ધીરે ધીરે કરીને મારી પાસે અત્યારે 20 સાડીનો માલ પડ્યો છે જે મારે સેલ કરવાનો છે. તો અત્યારે ધીરે ધીરે કરીને હું એક સાડીને પોસ્ટ કરતી જાઉં છું, એમ ઓર્ડર આવતા જાય છે. એન્ડ ધેન બીજું બી સરપ્રાઈઝ છે કે હું કોલેજ ગોઈંગ છોકરીઓ માટે યા તો પછી યંગ જે મારા જેવી જેટલી બી છોકરીઓ છે એના માટે કુર્તીઝ બી કસ્ટમાઇઝ કરવામાં આપી દીધી છે, તો એ બી સેલ કરવાની છું. તો અત્યારે મારો ફર્સ્ટ ઓર્ડર છે. હજુ મને કાંઈ ખબર નથી પડતી કે કેવી રીતે આપણે સ્ટીકર્સ બનાવડાવવાના, કાર્ડ બનાવડાવવાના, તો એ બધું પ્રોસેસિંગમાં છે. બધું બનાવડાવવા દીધું છે, પણ ફર્સ્ટ ઓર્ડર આવી ગયો છે. તો અત્યારે હું શું કરી શકીશ? હું નોટ લખી શકીશ થેન્ક યુ માટે. તો મારો પહેલો ઓર્ડર છે, તમારી સાથે હું શેર કરવા માંગતી હતી મારો પહેલો ઓર્ડર. અને ભાર્ગવને હું હમણાં આ કાર્ડમાં નાખી દઈશ. ધેન પેક કરીને આપણે રાજકોટ મોકલશું. આ સારી મારી ફેવરિટ સાડી છે, ફેવરિટમાં ફેવરિટ, કેમ કે બ્લેક કલર છે ને એમાં ગોલ્ડન વર્ક છે, એટલે મારી ફેવરિટ સાડી છે. અને તમારા લોકોને બી પરચેસ કરવી હોય તો પ્રીનારીનું અકાઉન્ટ છે, ત્યાં જઈને DM કરી શકો છો. બહુ ઇઝી છે. તો ચલો આપણે આ થેન્ક યુ નોટ સાથે પહેલો ઓર્ડર પાસ કરીએ. આ બંને મારા ભાઈ બેન પૂજા અને ભાર્ગવ નથી આવતા બ્લોગમાં, પણ હું એને લઈ આવવાની કોશિશ કરું છું. એટલું બધું તૈયાર નથી થવાનું. હું તૈયાર થાવ હતું, કઈ તૈયાર નથી થવાનું. ખાલી નોર્મલ હું અહીંયા મારા હાલ નથી એ તૈયાર થઈને હું બેઠી નથી. વાત કરવાની છું એટલે તમે પ્લીઝ બેસી જાઓ ફટાફટ. બેસતા જ નથી. સો હું ગાઈઝને મારું રૂટીન કહેવાની છું પહેલાં. એન્ડ આ સાઈડ આવતો ને થોડોક તું. હા ઓકે, બધા દેખાય બધે બોલા હે શું કહેવાય, ફોકસ છે, સિનેમેટિક છે એટલે દેખાય એમ, મોટું રિએક્શન હરખું દેખાય એમ. સો ગાઈઝ આજે હું તમને મારું રૂટીન કહીશ. બરાબર, થોડોક આ સાઈડ આવી દે. હા, તો ગાઈઝ હું બહુ સ્પિરિચ્યુઅલ માણસ છું અને બહુ વ્યવસ્થિત માણસ છું. તો હું સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠું છું. એન્ડ ધેન હું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નાહું છું ઠંડા પાણીથી. 2 દિવસે નાહો પિંકા, એ ઠંડા પાણી પણ શાંતિ રાખો, બ્લોગમાં કહું છું કંઈ. પછી આ કટ કરી નાખીશ. પછી હું સવારે ઠંડા પાણીથી નાહું છું. એન્ડ ધેન અમારે ઇન્ટ્રોડક્શન દેવાનું એટલે શાંતિ રાખો. પછી ઠંડા પાણીથી નાહીને અરે તમારે નહીં તો લાગે જ નહીં ને, તો કે ફેમિલીમાં કોઈને ખબર હોવી જોઈએ એમ. ઠંડા પાણીથી નાહું છું. એન્ડ ધેન ફ્રેશન અપ થઈને હું સવારે હળદરવાળું દૂધ પીને પછી હું યોગા કરું છું. પછી સવારે 5 વાગે હું જીમ જાઉં છું.
એકલી 5 વાગે કી જીમ ખોલો ભાગા જુનાગઢમાં? નહીં ગાઈસ, હું રન કરીને જાઉં, અહીંથી દોડીને જાઉં. બપોરે આવે 6 વાગે જાય. એલા નથી બોલવાનું એવું સવારે ગાઈસ. 2 વાગે ઉઠે. 10 વાગે ઉઠું હો, તું હવે ખોટા 2 ફાના માર્યો. દિવસ 10 વાગે ઉઠે. 2 દિવસથી 2 વાગે ઉઠે કે નહીં? 10 વાગે આજે ઉઠું. કેટલા વાગે જાય? રોજ 10 વાગે ઉઠી જાઉં. મારે રોજ અલાર્મ ના, જ આ 10 તો વાગે. હું પોતે તો 11-10 વાગે જાગ્યો. આજે એની વાત નથી, આજ તો સન્ડે. હા તો તો તે આજે થોડી આજ તો રજા હોય ને, જીમે નું જવાનું હોય, રાત એટલે આપણે જાગતા હોય. પણ તું જીમ હવારે ક્યારે જાવ કઈ ગઈ? ચૂપ. પછી ગાઈસ 5 વાગે વહીથી રનિંગ સ્ટાર્ટ કરું, પછી 6 વાગ્યા સુધીમાં જીમે પહોંચું. જીમ ખુલી ગયું હોય. પછી જીમ કરી એન્ડ પછી ત્યાંથી પાછી વોક કરતી કરતી શાકભાજી લઈને ઘરે આવું. પછી એલા યાર હશે આ લોકો. પછી જમવાનું બનાવું ઘરે આવીને. સોરી, નાસ્તો બનાવું. બટેટા પૌવા બનાવું અને પછી બધાય ખાઈ લે. સવારે નાસ્તો નહીં બનાવ્યો હોય કે જમવાનું? આ લોકો બધા સુતા હોય. ઓહ. પછી મારો ભાઈ ઉઠે 11 વાગે. પછી પૂજા ઉઠે 2 વાગે. પૂજાને 2 વાગે કોઈ દિવસ? પછી હું જમવાનું બનાવું, પછી પૂજા કહીશ કે યાર નથી હારું બન્યું છું. બધે ઊંધું હે, બધે ઊંધું હે, બધે ઊંધું હે, આમાં બધે ઊંધું હે, ચીટિંગ કરતા હતું. બધે ઊંધું હે. આમાં પિક્ચર ની ચાલો તમે કોઈ સિરિયસ જ નથી. જગ્યાએ કોઈ ગાઈસ દેખ મનમાં બંધી આવે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને યોગા કરો મેડિટેશન. બ્રહ્મ મુહૂર્તમાં તો હું આ જાવ. હા, ખોટું હે ગાઈસ. બ્રહ્મ મુહૂર્તમાં તો હુવા જાય. પછી ગાઈસ ગાઈસ હવે હું મારો ડેલી બ્લોગ નાખું પછી તમને દેખાડી કોણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે. હા, ઈ બરોબર. પછી હું સેટ થઈ જાઉં, રોટલી બનાવતી રહું. તું રહેવા દેજો. એક રોટલી બનાવતી રહો ઈ. પૂજા એમ કહે કે નથી સારું ખાવાનું બન્યું. પછી કેમ કે હું થોડોક મસાલો ઓછા નાખું. તો રહેવા દે હવે હું મારી ખાતો. એટલે પૂજા મસાલો ઓછા નાખે. પછી હું રૂમમાં આવીને પછી ખાવ નહીં, પછી બધે ખાઈ લે. પછી હું પેલા સુઈ જાઉં કે ગાઈસ હું બ્રહ્મ મુહૂર્તથી ઉઠી હોય. તારે માર્યો તો મારી દિનચર્યા કા કેવો બધાને. મમ્મી પેટમાં દુખે. પછી ગાઈસ ઉઠું, પછી બધા જમી લીધું હોય, પછી હું જમું ને પછી વાસણ કરું, પછી આમળી પોતા કરું, પછી રૂમ સાફ કરું, પછી ટોમીને જમવાનું આપું, પછી મમ્મી પપ્પાના પગ દબાવું, હા ભાઈ. ઓહ. પછી મમ્મી મારે, પપ્પાએ મારે, પછી આ બે મને મારે, પછી હું પાછું જમવાનું બનાવું ગાઈસ, પછી આ લોકો પાછું ખવડાવું, ખાવા આટલું જ પેદા થયા બે, પછી એ બે ખાઈ લે, પછી વાસણ કરું, અને પાછી હું 12 વાગે સુ, પાછી 3 વાગે ઉઠી જાઉં. ભાર્ગવ કઈ નો ગાઈસ, સવારે ભાર્ગવ ઉઠે, પછી મમ્મીને કે પરોઠા બનાવી દે, પરોઠા બનાવી, પછી બપોરે કે આ ખાવાનું કઈ ડિસાઈડ નથી પડતો મારો ભાઈ. તું તો હમણાં બોલી તું નાસ્તો બનાવવાનું જમવાનું બને તો મમ્મી કે નાસ્તો બનાવ. મમ્મી ક્યારેક પરોઠા બનાવે છે ને. ના. તમે બ્લર, ના. તમે બ્લર હું જ ફોકસ છું. કઈ વાંધો નહીં. પછી મારી બેનનું રૂટીન કહું. હાલો હું જાઉં. તારું રૂટીન કહી દીધું એટલે તારું રૂટીન તો કહી દીધું ભાઈ. ગાઈસ મારું રૂટીન કહેતી હતી, પૂજાનું રૂટીન હતું. આજે મારું રૂટીન હતું, એ પૂજાનું રૂટીન હતું, પૂજાનું રૂટીન એ મારું રૂટીન. તમે કહી દીધું પહેલા. કેવી મજા આવી. હેલો ગાઈસ, હાય. Ignore everything. Everything ignore my face also. Sorry. अभी मेरा हाथ का दुख खत्म नहीं हुआ है. इसकी दवाई चल रही है और मेरे को हो गया है जुकाम. આપણે થઈ ગઈ શરદી, તો આપણે લઈને બેઠા છીએ વિક્સ. તો હું આગળ મારી બેનના રૂમમાં ગઈ, પૂજાના રૂમમાં. ગાઈસ અમારા રૂમમાં 2 જ રૂમ છે, એક મારો રૂમ ને એક પૂજાનો રૂમ. અમે બે એક રૂમ રાખીને બેઠા છે. ભાર્ગવ મારો ભાઈ બિચારો હોલમાં સૂવે છે, મમ્મી બિચારી હોલમાં સૂવે, પપ્પા બિચારા હોલમાં સૂવે. એટલે હવે છોકરીઓનો રાજ છે ગાઈસ. છોકરીઓ બોડી દેખાડો, બોડી देखो, बोडी गाइस. अभी हम मारेंगे ट्राइसेप बाइसेप, करेंगे थोड़ी एक्सरसाइज. अभी मेरे को ऐसा लगा कि मैं बहुत ज़्यादा, ये मेरी बहन का है जो मैं चुरा के लेके आई हूँ. ओहो, तो बहुत ज़्यादा सर्दी हो गई है गाइस. तो अभी हम करेंगे कमेंट का आंसर.
क्योंकि हमारे पास कुछ और कंटेंट है नहीं. मैं बहुत ज़्यादा ઓનેસ્ટ હો ગઈ હું. તો આજે આપણે જોશું આપણા લાસ્ટ વ્લોગની કમેન્ટ. આયા છે મારી પાસે લેપટોપ જ્યાં હું જોતી હતી કોન્ટેન્ટ. હવે આપણે સર્ચ કરશું આપણો લાસ્ટ વ્લોગ. 2025નો લાસ્ટ દિવસ 3 દિવસ પહેલા આપણે આ વ્લોગ મૂક્યો તો ગાઈઝ. એન્ડ કરવામાં હવે ચૂપ કઈ તમે બી ક્યારેક કહેતા હશો ને મને આમ ચૂપ થઈ ગયા. વેઇટિંગ ફોર યોર વ્લોગ્સ. આ શૂટ જ કરું છું. ભાવબેનને કયો વ્લોગ ચાલુ કરે. એને હું જ્યારે લગ્ન કરીને ગઈ ને મારી બેન, લગ્ન પછી જ અમે વ્લોગ ચાલુ કર્યા. હતા બાકી એના લગ્નનો વ્લોગ તમે જોયો હોત. એના લગ્ન પછી જ ચાલુ કર્યા હતા. તો મેં એને કીધું હતું કે તું વ્લોગ બનાય, લોકોને જોશે, લોકોને ગમશે. ના માને આપણું યાર, આપણી સલાહ. મેક ડેલી વ્લોગ, આઈ ટ્રાય. ઓલવેઝ રાઈટ. કોઈને કઈ ને કઈ કામી ભગવાન આપે છે, બટ તેનાથી કઈ લાઈફમાં શીખવા મળે છે. ભગવાન કંઈક ને કંઈક કમી આપે, એમાંથી આપણાને કંઈક શીખવાનું હોય. ગાઈસ મારા વાળ થોડાક ઝંડ જેવા થઈ ગયા. ઝણ જેવા નહીં, ઝંડ જેવા. પ્રિયંકા બેન, આઈ સપોર્ટ યુ. થેન્ક યુ. ખીચડી, પૂજાએ ખીચડી બનાવી નાખી હતી દાલ પાલકની સબ્જીની જગ્યાએ. ક્યાં પાર્લરમાં જાઓ છો યાર? આઈ કાન્ટ રિવીલ નેમ. કોઈ બી પાર્લરમાં જઈ શકો, મેનિક્યોર પેડિક્યોર હરખું જ હોય. યસ યુ આર રાઈટ. પ્લીઝ તમે આ નેગેટિવ વસ્તુ પર ધ્યાન ના આપો. તમે તમારું ફેમિલીનું ધ્યાન રાખો જ છો. રાખો પછી કે રાખો જ છો. તારી બધી વિશ માતાજી પૂરી કરે. અરે ભગવાન, જય માતાજી. थैंक यू सो मच. थैंक यू. दिस साइड ऑफ मी देखिए मैं कॉमेडी कर रही हूँ. મારા પપ્પામાંથી કામ કરે. હમણાં તમે ખાધા પાડી અબારા બોટા. અરે યાર આમળા કદાચ મને આ બધું થયું ગયું. મને આમળા બહુ ભાવે યાર. મને બી બહુ ભાવે. પાલક અને દાલ સબ્જી કહેવાય, સિંધી લોકો બનાવે. અચ્છા, સિંધી રેસિપી બનાવી હતી પૂજાએ. વાવ, આઈ લવ સિંધી ફૂડ, આઈ લવ સિંધી પીપલ. ક્વેશ્ચન છે, જયદીપભાઈ આવ્યા હતા તો મળવા, કેમ કે એ લોકો બહુ રશમાં આવ્યા હતા, શાદીમાં આવ્યા હતા. મારી વાત થઈ હતી જયદીપભાઈ અરે મારે વાત બી થઈ હતી. પછી એમને શું કહેવાય થોડોક ટાઈમ મળ્યો હતો તો એને મીટઅપ ગોઠવવાનો હતો. આમ બી ઓલરેડી મળેલા છીએ. શું કહેવાય કે મળશું બી ફ્યુચરમાં. પણ એ જયદીપભાઈ શું કહેવાય કે એના કોઈકના રિલેટિવ્સના લગ્ન માટે આવ્યા હતા. તો ઓફકોર્સ એક કામ માટે એવો એ કામ પતાવે, બાકી અમે તો મળવાના જ હોય ગાઈઝ. એવું કાંઈ હોય નહીં ગાઈઝ. બસ આટલી જ કમેન્ટ હતી. અત્યારે તો બધાને દુઃખ હોય, દુઃખ દર્દ પીડા ચાલ્યા રાખે. જિંદગી છે, ચાલતું રહે બધું ગાઈઝ. જિંદગી છે. સોરી, સર દર્દ કર રહા હે તેરા. હવે આપણે લાસ્ટ વ્લોગની કરી, એના પહેલાંના વ્લોગની કમેન્ટ વાંચી. તમને ખબર છે એક વસ્તુનો તમને રિપ્લાય નથી મળવાનો, તમે શું ખબર વારે વારે પૂછો છો. મારું કહેવાનું એમ છે, તમને ઓલરેડી ખબર છે કે એ વસ્તુનો રિપ્લાય તમને નથી મળવાનો. હવે આપણે શું વાંચશું ગાઈસીસ? કઈ વિડીયોની કમેન્ટ વાંચું ગાઈસીસ? હવે અમે વાંચશું આપણે. અમે બધા થાકી ગયા પીસી આર્ટ વ્લોગ થોડાક દિવસ પહેલાં જ મૂક્યો તો આ વ્લોગ. એની કમેન્ટ્સ વાંચીએ. દી, તમે ફેસ હેર રિમૂવ કરવા માટે ફેશિયલ રેઝર યુઝ કરો છો કે વેક્સિંગ? જો મારી સ્કિન, હું માણસ જ સેન્સિટિવ છું, તો મારી સ્કિન બહુ વધારે સેન્સિટિવ છે. તો હું ક્યારે વેક્સ નથી કરાવતી, હું ક્યારે આઈબ્રોઝ નથી કરાવતી, ફેસ ઉપર વેક્સ નથી કરાવતી, પગ ઉપર ક્યાંય વેક્સ કોઈ જગ્યાએ નથી કરાવતી, આઈબ્રો બી નથી કરાવતી, અપર લિપ્સ બે નથી કરાવતી આઈબ્રોના દોરાથી, કેમ કે લોહી નીકળવા માટે. તો હું બહુ, મારી સ્કિન બી સેન્સિટિવ છું, માણસ બી સેન્સિટિવ છું, તો હું યુઝ કરું છું રેઝર. પગમાં ને હાથમાં તો પહેલી હેર રિમૂવલ ટ્રીટમેન્ટ કરાવી હતી, પછી હેરનો ગ્રોથ ઓછો છે, તો એમાં મારે બહુ ઓછું ગ્રોથ આવે, તો એ તો નોર્મલ રેઝરથી નીકળી જાય. એન્ડ રહી સ્કિનની વાત, તો એમાં બી હું ફેશિયલ રેઝર, એક મિનિટ બતાવું. આ છે ફેશિયલ રેઝર, આવું આવે. તો હું આ એલોવેરા જેલ લગાડીને આઈ જસ્ટ ઓનલી હશે ક્લીન નોર્મલ. આ તો હાલતું નથી એટલે મને બહુ ધ્યાનથી પકડીને આવી રીતે હું તમને બતાવીશ આવી રીતે કરવાનું. ઓકે ગાઈસ, આવી રીતે. અને આઈબ્રો બી મેં લાસ્ટ યાદ નથી ક્યારે કરાવ્યો હતો, એટલે આ ધ્યાનથી જ કરું છું, પાર્લરમાં નથી યાદ મેં ક્યારે કરાવ્યો હતો. બહુ રેર, લાઈફમાં 3-4 વખત જ મેં આટલા વર્ષમાં 3-4 વખત જ મેં પાર્લરમાં કરાવ્યો હશે. આ યુઝ કરું છું.
હવે આપણે શું યાર શોલ લિંક એ મેં જે શોલ પહેરી હતી ગુચ્ચીની ફર્સ્ટ કોપી ગાઈઝ, ઓરિજિનલ લેવાનું કહેવાનું નથી. એની ફર્સ્ટ કોપી બી મોંઘી છે, 3-4 હજારની આવે છે. તો એ આપણે પહેરી હતી. એ બ્રાન્ડ હતી બ્રાન્ડ વિલા કરીને, મોરબીની બ્રાન્ડ છે બ્રાન્ડ વિલા. એમાંથી તમને શોલ મળી જશે, કેમ કે તમે એક નહીં મારા બધા ફ્રેન્ડને શોલ જોઈએ છે. લાઈમાં કમેન્ટ યાર કોઈ સારી કમેન્ટ જ નથી. એક જ કમેન્ટ છે જે મારો રિપ્લાય નથી કરવો. સો યા ગાઈઝ that's it for this video. એટલી જ કમેન્ટ વાંચવાની હતી. મળીએ આપણે જલ્દી નવા બ્લોગની સાથે આવજો. નાના એવું નહીં કહો, આવીશ હમણાં બ્લોગ બનાવીશ. જય દાતાર.